હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તમારે સવારમાં ખમણ બની ગયું છે તો હમણાં જ ઉતાર્યું છે। સુરભી માટે એકવાર બનાવી દીધું તો સુરભી જતી રહી સ્કૂલે, ચા બી બની ગઈ। તો આજે ડામોર સાહેબ છે ને વહેલા આવી ગયા, 5:45 કે 6:30 વાગે, 6:30 વાગે આવ્યા। તો નહીં બેસી ગયા છે, નાસ્તાના રાહ જોવે છે। તો ફટાફટ હવે વઘાર તો તૈયાર જ છે તો ટ્રાન્સફર કરીને આપી દઉં એમને। ગાઈઝ, મારું ખમણ કેટલું મસ્ત બન્યું છે, એકદમ પોચું પંછી। તો હવે છે ને વઘાર ઉપર નાખી દઈએ, પછી ડામોર સાહેબને આપી દઈએ। એ રાહ જોઈને બેસી ગયા છે। મારો ચા નાસ્તો ક્યારે આવે? બધા ચા નાસ્તો કરીને જતા રહ્યા છે તો મારે હવે ધોવાના છે વાસણ। તો ઢગલો વાસણ પડ્યા છે, ટિફિન બિફિન બધા। તો આટલું ખમણ રહ્યું છે ચા નાસ્તો કરતો। તો બધા ચા નાસ્તો કરીને જતા રહ્યા છે પોતપોતાના કામે। ડામોર સાહેબ તો નાઇટ કરીને આવ્યા હતા, એ બી કામ હતું એટલે બહાર ગયા। આર્યન બી બહાર ગયો અને સુરભી સ્કૂલે ગઈ। તો મારે છે ને હવે વાસણ ધોવાના છે, નાવાનું બાકી છે, કચરા પોતું બાકી છે, ઝાપટવાનું બાકી છે। તો હું બ્લોગમાં બની રહું, ફટાફટ કામ કરી લઉં। તો ફોન ચાર્જિંગમાં ભરાવાનો છે, વિડીયો એડિટિંગ કર્યો એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે મારે। હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે બી મજામાં છો? ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તમારા રૂટીનનું બધું કામ પતી ગયું છે। સવારમાં નાસ્તો બનાવ્યો તો ખમણ, તો ઢગલો વાસણ હતા એ બધા ધોઈ કાઢ્યા છે। તો હવે જમવા બનાવવાની તૈયારી કરું છું। રૂટીનનું કામ હોય બધું પૂરું થઈ ગયું છે તો હવે જમવા બનાવવાનું છે। આર્યન ડામોર સાહેબ બની ગયા છે બહાર, સુરભી ગઈ સ્કૂલે। તો હું બનાવી દઉં હવે ફટાફટ જમવા। તો શું વિચારું છું શું બનાવું, એમ દાળ બનાવું કે દાળ ભાત શાક રોટલી બનાવું, તો વિચારું છું। બ્લોગમાં બની રહેજો। તો વિડીયો જોવો છો તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને શેર બી કરજો, અને લાઈક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર। તો બ્લોગમાં બની રહો। તો ગાઈસ, ભીંડા બનાવતી હતી પણ આ બગડતા હતા, ક્યાં ના લાયેલા। તો છે ને વિચાર બદલાઈ ગયો, એટલે છે ને હવે હું બનાવું છું હળવી પેડાળું। આજે આનો વારો આવી ગયો, કેટલા દિવસ થયા લાયેલા હતા, પડેલા હતા, બગડી જાય છે, બફાઈ જાય એમને પડ્યા। તો આજે આનો ઉપયોગ કરી દેવાનો છે। ફટાફટ બફાય પછી વઘારી દો, પછી કઢી બનાવીએ આને, તો મસ્ત લાગે। ધોઈ લીધા છે સરસ, ફરીથી એક વાર ધોઈ કાઢું। બ્લોકમાં બની જાય। ફટાફટ પેડાળું શાક વઘારી નાખ્યું, હળવીનું શાક। અમે તો પેડાળું કહીએ છીએ એટલે પેડાળું જલ્દી આવી જાય મોઢે। તો છે ને કોરું બી કાઢ્યું છે, રોટલી બી બની ગઈ। તો મારે હવે બનાવવાનું છે મકાઈનો રોટલો। આ ઉકળે એટલી વારમાં તો હું ફટાફટ એક રોટલો બનાવી દઉં। તમારું જમવા બની ગયું તો બધા બેસી ગયા છે, ઉપર નીચે ને બધે। તો તમારે જમવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ। તો અમારું શાક છે હળવીનું શાક છે, હળવીની કઢી છે। તો હળવીની કઢી ખાવાની બહુ મજા આવે એકદમ। મેં તો મકાઈનો રોટલો બી બનાવ્યો છે, અને બીજી ઘઉંની રોટલી બનાવી છે। તો ગાઈસ, અમે જમી લઈએ, બ્લોકમાં બની રહેજો। સાંજનો સમય થઈ ગયો છે તો આજે છે ને ગણપતિ બાપાને પ્રસાદી બનાવવાની છે। તો સૂજી દૂધ લાવી દીધું છે, હું હવે ફટાફટ બનાવી દઉં પ્રસાદી। તો બ્લોકમાં બની રહેજો। તો ગણપતિ આજનો લાસ્ટ દિવસ છે, કાલે તો પ્રસાદી બનાવવાની છે, તો હું પ્રસાદી બનાવીને આપવાની છું। તો બનાવી દઉં ફટાફટ। તો ગણપતિ બાપાની પ્રસાદી બને છે, તો શીરો બનાવવાનો છે। તો આર્યન છે ને પૌવા માટે તૈયારી કરે છે, પૌવા અને શીરો, સૂજી। હું સૂજી બનાવું છું, આર્યન પૌવાની બધી સામગ્રી તૈયારી કરે છે, બટેકા સુધારે। બનાવવાની તો મમ્મી છે ના, આર્યન બનાવવાનો છે ગાઈસ। આજે છે ને આર્યન બનાવવાનો છે પ્રસાદી। તો તમે જોઈ જજો, આજે ડોક્ટર સાહેબ બનાવવાનો છે પ્રસાદી। હું બનાવું તો હરખી બને ને પ્રસાદી ચડાવવાની છે, આપણે ઘરે સીડીએસ હું બનાવીશ એવું।
પણ ગણપતિ દાદા બનાવે તો મસ્ત બન છે. रिस्क नहीं लेवाना. रिक्श लेना पड़ता है. તો દૂધ ગરમ થવા મૂક્યું છે એક બાજુ. અંદર નાખવા માટે કાજુ બદામ શેકી લીધા છે સરસ. पार्टी पार्टी स्लाइस मारू. હા, એકદમ પતલી પતલી બટેકા એકદમ સડવા જોઈએ. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. શીરો બનાવી દો ફટાફટ, પછી પૌવા બનાવવાના છે. પ્રસાદી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ટ્રાન્સફર કરી લઈએ એક વાસણમાં, પછી બટેકા પૌવા બનાવી દો ફટાફટ. તો બ્લોગમાં બની રહો. હું ફટાફટ રેડી થઈ ગઈ. તો પ્રસાદી બી બનાવી દીધી, નાસ્તો. તો પૌવા તૈયાર કરી દીધા છે ફટાફટ. અને બીજું પ્લેટફોર્મ સાફ કરવું બાકી છે. તો ડાબર સાહેબ હેલ્પ કરી હો. ડાબર સાહેબ હેલ્પ કરવા લાગ્યા હતા મને. મોબાઈલમાં નહીં આવવાના. તો હજી વાર છે આટલી થોડી, એટલે એ વારમાં હું છું ને થોડી એસીની હવા ખાઈ લો. બહુ ગરમી લાગી છે. પ્રસાદી લઈને આવી ગયા આરતીમાં જઈને. તો આજે પ્રસાદીમાં બાસુંદી મળી છે, મંચુરિયન છે, પછી પૌવા છે, આ છે ભેળ છે, આ શું છે આરે સ્પ્રિંગ રોલ, પછી શીરો છે, કેક છે, કેળા છે. તો બધાને તો ખાઈ લીધી, અડધી અડધી મૂકી દીધી. સુરભી તો ખાઈને મૂકી દીધી. તો મારે બાકી છે, હું રોટલી કરતી હતી. તો ભીંડાનું શાક બનાવ્યું છે ડામોર સાહેબને. થોડુંક જ બનાવવાનું હતું બધા. આ પ્રસાદી ખાઈને ધરાઈ જાય છે, કોઈ પછી ખાતું નહીં એટલે. તો ગાઈ બ્લોગ તો અમે જમી લઈએ ફટાફટ. લાગી છે ભૂખ, વાગ્યા છે 10:30. ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજને ફોલો કરજો. બાય બાય, ગુડ નાઇટ, સી યુ.